Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabar, presenting the lecture of Auditing and Corporate Governance. આપણે ઓડિટિંગનું ફર્સ્ટ યુનિટના 2 ચેપ્ટર્સ ફિનિશ કર્યા છે. એમાં સેકન્ડ ચેપ્ટરના સેલ્ફ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ મેં તમને આગળના લેક્ચરમાં આપેલા છે. આ લેક્ચરથી આપણે સેકન્ડ યુનિટ એનું થર્ડ ચેપ્ટર જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું ટાઇટલ છે આંતરિક ઓડિટ અને આંતરિક અંકુશ, ઇન્ટરનલ ઓડિટ એન્ડ ઇન્ટરનલ ચેક. એમાં પહેલાં આપણે આંતરિક અંકુશ, ઇન્ટરનલ ઓડિટ, ઇન્ટરનલ ચેક અથવા તો ઇન્ટરનલ કંટ્રોલ પણ જેને કહેવામાં આવે છે એના ઉપર ડિસ્કશન કરવાનું છે. સૌથી પહેલાં તો મિનિંગની વાત કરીએ. વોટ ઇઝ ઇન્ટરનલ કંટ્રોલ, વોટ ઇઝ ઇન્ટરનલ ચેક ઓર આંતરિક અંકુશ એટલે શું? તો મોટી સંસ્થાઓ હોય, લાર્જ સ્કેલ બિઝનેસ યુનિટ હોય, એમાં જે એડમિનિસ્ટ્રેશન થતું હોય એ પ્રકારે થતું હોય કે ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ, જવાબદારીઓ અને ફરજો છે એ કોઈ એક વ્યક્તિના હાથમાં બધી જ સોંપી દેવામાં ન આવી હોય, સેન્ટ્રલાઇઝ ના થઈ હોય. મોટા બિઝનેસ યુનિટમાં ફરજો અને જવાબદારીઓ, કાર્ય જે છે એ ડિસેન્ટ્રલાઇઝ થયેલું હોય, એટલે કે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે વહેંચાયેલું હોય કાર્ય અને જવાબદારી. એ શા માટે? કારણ કે દરેક પ્રકારની વ્યક્તિ જે છે એ અલગ અલગ બાબતોમાં નિષ્ણાંત હોય. બીજું કે દરેક વ્યક્તિ જે છે એને એક અલગ પ્રકારનું કામ સોંપવામાં આવે એટલે એ કામ જે છે એ ચોક્કસાઈપૂર્વક પૂરું કરી શકશે. બીજું કે મોટા બિઝનેસ યુનિટ હોય એમાં વહીવટ કરતા જે હોય એ પોતે જ બધી બાબતોને જે છે એમાં દેખરેખ ન રાખી શકે, સુપરવાઇઝ ન કરી શકે. એટલે આવું થાય, બધી બાબતોમાં એ દેખરેખ ન રાખી શકે એટલે ઘણી વખત એવું થાય કે કર્મચારીઓને ભૂલો અને છેતરપિંડીઓ કરવાનો તક મળે. બટ એ ન થાય એ માટે આવી અંકુશ પદ્ધતિ અપનાવવામાં આવે છે, આંતરિક અંકુશ પદ્ધતિ, કે જેમાં કોઈ એક વ્યક્તિના હાથમાં બધી જ સત્તા ના હોય, કામની વહેંચણી થયેલી હોય. એક વ્યક્તિ એક જ પ્રકારનું કામ જે છે એના હાથમાં સોંપેલું હોય અને એની જ સત્તા અને જવાબદારી એ કાર્યને લગતી એ વ્યક્તિને સોંપવામાં આવેલી હોય. અને બીજું કે એક વ્યક્તિએ કરેલું કાર્ય એક અથવા તો બીજી વ્યક્તિ, વધુ વ્યક્તિઓ દ્વારા જે છે એ તપાસવામાં આવે. એનાથી પણ ભૂલ અને છેતરપિંડીની શક્યતા જે છે એ નહિવત બની જાય. આ વસ્તુ મેં તમને અગાઉ પણ આપણે શોર્ટ ટોપિક આવ્યો હતો ત્યારે મેં તમને એક્સપ્લેન કર્યું હતું ને એક એક્ઝામ્પલ પણ સાથે આપ્યું હતું. તો એ જોવા માટે તમે એ ફર્સ્ટ ચેપ્ટરમાં જ્યારે આ આપણે ડિસ્કશન કર્યું ત્યારનું જે છે વિડીયો એ રેફર કરજો. બીજું કે બધી જ વ્યક્તિઓ સાથે મળી અને છળકપટ કે છેતરપિંડી ન કરી શકે એના માટે પણ આ પ્રકારની આંતરિક અંકુશની પદ્ધતિ જે છે એ અમલમાં મૂકવામાં આવે છે, કે જેમાં એક જ વ્યક્તિના હાથમાં બધી જ સત્તા સોંપવામાં નથી આવતી, કે જેથી એને બધી જ જવાબદારી અને સત્તા જે છે એ ન આપવું પડે. એક જ કાર્ય એને સોંપેલું હોય એટલી જ સત્તા અને જવાબદારી એને આપેલા હોય. અને બીજું કે એક વ્યક્તિએ કરેલું કાર્ય બીજી વ્યક્તિ અથવા તો બીજી વધારે વ્યક્તિ દ્વારા જ્યારે તપાસવામાં આવે ત્યારે પણ ભૂલ અને છેતરપિંડી રહેવાની શક્યતા જે છે એ બચતી નથી. એટલે આંતરિક અંકુશની પદ્ધતિ, ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ જે છે એ ભૂલ અને છેતરપિંડી અટકાવવા માટે આ પ્રકારે અરેન્જમેન્ટ કરવામાં આવેલું હોય છે. હવે એક ઓથરે આપેલી ડેફિનેશન આપણે જોઈએ તો સ્પાઇસર અને પેગલર, ઓડિટિંગની જ્યારે વાત આવે ત્યારે ઘણી બધી ડેફિનેશન જે છે સ્પાઇસર અને પેગલરે આપેલી છે. તો પ્રેક્ટિકલ ઓડિટિંગના એમની એક બુકમાં એમણે ડેફિનેશન આપી છે ઇન્ટરનલ કંટ્રોલ અથવા તો ચેકની. એ ડેફિનેશન મુજબ આંતરિક અંકુશની પદ્ધતિ એ કર્મચારીઓના કાર્યની એ પ્રકારની વ્યવસ્થા છે કે જેમાં વ્યવહારના સમગ્ર પાસા નોંધવાનું કાર્ય એક વ્યક્તિને કરવા દેવામાં આવતું નથી, જેને લઈને બે કે તેથી વધુ વ્યક્તિના કપટ વિના છેતરપિંડી અટકાવી શકાય છે અને સાથોસાથ ભૂલોની શક્યતા પણ નહિવત બને છે. એક વ્યક્તિને જે છે એ બધું જ કાર્ય કરવા દેવામાં આવતું નથી. કાર્યની અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે વહેંચણી કરવામાં આવે છે કે જેના લીધે એક વ્યક્તિ એક જ પ્રકારનું કાર્ય કરે એટલે એની જે સત્તા અને જવાબદારીઓ હોય એ એટલા કામ પૂરતી જ સીમિત હોય. એટલે વ્યક્તિ જે છે એ છળકપટથી કે છેતરપિંડી કરી અને કોઈ ઉચાપતો કરી શકે નહીં અને ભૂલો પણ થાય નહીં, કારણ કે એક જ પ્રકારનું કાર્ય એ કરે છે. એટલે આ રીતે આંતરિક અંકુશની પદ્ધતિ જે છે એ અમલમાં મૂકવામાં આવતી હોય છે. બીજું એક અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અકાઉન્ટન્ટ્સ વડે નિમાયેલી એક શબ્દાર્થ માટેની ખાસ સમિતિ જે છે એણે પણ આંતરિક અંકુશનો અર્થ સમજાવેલો છે. એમના મુજબ આંતરિક અંકુશ એટલે એવી વ્યવસ્થા કે જેમાં હિસાબી પદ્ધતિઓ અને રોજિંદી કાર્યવાહીઓ એવી રીતે યોજના કરેલી હોય કે જેમાં હિસાબો અને કાર્યવાહીઓ એક જ વ્યક્તિના સંપૂર્ણ અને સ્વતંત્ર કાબુ નીચે રાખવામાં ન આવે.
જેમાં એકબીજાના કાર્યના પૂરક હોય અને જેમાં કર્મચારીઓ હિસાબોનું સતત ઓડિટ કરતા હોય. એટલે એક વ્યક્તિના હાથમાં બધી સત્તા ના હોય, એક વ્યક્તિને બધું કામ સોંપવામાં ન આવે અને એક વ્યક્તિનું કાર્ય બીજી વ્યક્તિ દ્વારા તપાસવામાં આવે, એટલે આંતરિક અંકુશ, ઇન્ટરનલ કંટ્રોલ. આ એનો સિમ્પલ મિનિંગ. અલગ અલગ ઓથરે આપેલી અલગ અલગ ડેફિનેશન જે છે આંતરિક અંકુશની અને જે અલગ અલગ અર્થઘટન કરવામાં આવેલું છે આ આંતરિક અંકુશ કે ઇન્ટરનલ કંટ્રોલનું, એને આપણે વધારે સમજવા માટેના એસેન્શિયલ એલિમેન્ટ્સની જો આપણે વાત કરીએ, આવશ્યક તત્વો આંતરિક અંકુશના, તો ફર્સ્ટ તો વ્યવહાર જે છે એ સમગ્ર વ્યવહાર જે છે એના પાસા નોંધવાનું કાર્ય એક વ્યક્તિને કરવા દેવામાં આવતું નથી. અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે જે છે એ વ્યવહારની નોંધણીનું કાર્ય વહેંચવામાં આવે છે. જેમ કે લેડજર્સ એક વ્યક્તિ બનાવે, પછી ફાઇનલ અકાઉન્ટ્સ બીજી વ્યક્તિ બનાવે, ટ્રાયલ બેલેન્સ બીજી વ્યક્તિ બનાવે. તો આ રીતે જે છે એ કામની વહેંચણી કરવામાં આવે છે. એનાથી શું થાય કે જો ક્યાંય ભૂલ કે ઉચાપતની આશંકા જણાય તો એની એક એન્ટ્રી જે હોય, એક ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન હોય, ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, એની એન્ટ્રી અલગ અલગ બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં ચેક કરશું એટલે તરત જ ખ્યાલ આવી જશે કે ગોટાળો ક્યાં છે, એટલે તરત ભૂલ અને છેતરપિંડી શોધી શકાશે. બીજું કે એક કર્મચારીનું કાર્ય એક કે તેથી વધુ કર્મચારી દ્વારા સ્વતંત્ર રીતે બેવડાયા વિના તપાસાતું જાય. એક વ્યક્તિએ કરેલું કાર્ય બીજી વ્યક્તિ તપાસે એટલે ભૂલની શક્યતા જે છે એ બિલકુલ પછી રહે નહીં, કારણ કે કોઈ ભૂલ રહી હોય તો પણ બીજી વ્યક્તિ જે એને તપાસે છે એ ભૂલ એ શોધી કાઢશે. અને બીજું એક એસેન્શિયલ એલિમેન્ટ કે એકબીજાના કાર્યનું પૂરક બને. એટલે એક વ્યક્તિ જે છે એ ટ્રાયલ બેલેન્સમાં એન્ટ્રી કરશે, બીજી વ્યક્તિ ફાઇનલ અકાઉન્ટ્સમાં એન્ટ્રી કરશે. તો આખું જે કામ છે એ એકબીજાનું પૂરક છે. એક વ્યક્તિ એક કામ કરશે, એના ઉપરથી બીજી વ્યક્તિ બીજું કામ જે છે આગળનું પોતાનું કામ એ કરશે. એટલે આવા સંજોગોમાં વ્યક્તિઓ બદલાય છે, વ્યક્તિ જે કામ કરે છે એ બદલાય છે, વ્યક્તિના થયેલા કામને અન્ય વ્યક્તિ દ્વારા તપાસવામાં આવે છે. એટલે અહીંયા જે છે એ ભૂલો અને ઉચાપતનો કોઈ જ પછી સ્કોપ રહે નહીં. હવે આપણે આંતરિક અંકુશના મિનિંગની વાત કરી, એના આવશ્યક તત્વોની વાત કરી, અલગ અલગ ઓથર્સે આપેલા આંતરિક અંકુશના અર્થનું ડિસ્કશન કર્યું અને આંતરિક અંકુશ કઈ રીતે જે છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, અમલમાં મૂકવામાં આવે છે, શા માટે અમલમાં મૂકવામાં આવે છે અને એનાથી જે છે એ શું એકમને ફાયદો થાય એની ટૂંકમાં આપણે ચર્ચા અત્યારે કરી. ડિટેલમાં આપણે ફાયદાઓ વિશે ચર્ચા આગળ ઉપર કરવાના છીએ. એના પછી અત્યારે આંતરિક અંકુશના અર્થ પછીનો ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે, દેટ ઇઝ ઓબ્જેક્ટિવ્સ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ, આંતરિક અંકુશના હેતુઓ. હવે આંતરિક અંકુશ શું છે એ તમને ખ્યાલ આવી ગયો, પણ હેતુ શું છે? આ પ્રકારની પદ્ધતિ અમલમાં મૂકવાનો ઓબ્જેક્ટિવ શું? કારણ કે આમાં આપણે એવું લાગે કે આમાં તો એક વ્યક્તિ કાર્ય એક કરે, બીજું વ્યક્તિ બીજું કામ કરે, તો ઘણી વખત કામ જે છે એની એક સૂત્રતા ન જળવાય, યુનિફોર્મિટી ન જળવાય. બીજું કે એક વ્યક્તિનું કરેલું કાર્ય, એક કર્મચારીનું કરેલું કાર્ય બીજી વ્યક્તિ દ્વારા તપાસવામાં આવે તો એમાં ટાઈમ પણ વેસ્ટ થાય, એ પ્રકારનું આપણે લાગે. પણ છતાં પણ કંઈક ઓબ્જેક્ટિવ છે, કંઈક પ્રોપર એના હેતુઓ છે કે જેના લીધે આ ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ જે છે એ અમલમાં મૂકવી જરૂરી છે. એ હેતુની જો આપણે વાત કરીએ તો આંતરિક અંકુશની પદ્ધતિનો એક મુખ્ય હેતુ તો જે હિસાબોમાં થતી ભૂલ અને છેતરપિંડી હોય, ફ્રોડ્સ એન્ડ એરર્સ, એને શોધવી અને અટકાવવી, એને ડિટેક્ટ કરવી અને પ્રિવેન્ટ કરવી, એ જ જે છે એનો ઓબ્જેક્ટિવ મેઇન છે. અને હિસાબો નિયમિત અને વ્યવસ્થિત રીતે લખાય. બાકી જો એના ઓબ્જેક્ટિવની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો કર્મચારી દ્વારા જે ભૂલો થાય એને શોધી અને એને અટકાવવી, એનો હેતુ છે. બીજું, કર્મચારી દ્વારા કરવામાં આવતી છેતરપિંડી શોધવી અને અટકાવવી. ભૂલ અને છેતરપિંડી વચ્ચે શું તફાવત છે એ મેં તમને ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓડિટિંગ ફર્સ્ટ ચેપ્ટર જ્યારે આપણે ડિસ્કસ કરતા હતા ત્યારે સમજાવેલું હતું. ભૂલ એટલે કે એરર વિચ હેપન્સ અનઇન્ટેન્શનલી, એન્ડ છેતરપિંડી મતલબ કે ફ્રોડ વિચ હેપન્સ ઇન્ટેન્શનલી. જે અજાણતા નિર્દોષતાથી થાય દેટ ઇઝ એરર, ભૂલ, અને જે જાણી જોઈને અને છળ કપટથી અંગત ફાયદા માટે કરવામાં આવે એને કહેવાય છેતરપિંડી, ફ્રોડ. તો આ બંને અટકાવવા, શોધવા એનો હેતુ જે છે એ આંતરિક અંકુશની પદ્ધતિનો એ હેતુ છે. પછી ભૂલ અને છેતરપિંડી માટે કોણ જવાબદાર છે, રિસ્પોન્સિબલ કોણ છે? જે ભૂલ થઈ છે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં એ થવા પાછળ એ વ્યક્તિ જે છે એ શોધવી અને સ્પષ્ટ રીતે નક્કી કરવું કે કોણ વ્યક્તિ જવાબદાર છે અને આગળની કાર્યવાહી કરવી, અગેન એનું પુનરાવર્તન ન થાય એ માટે. એ પણ અહીંયા એક હેતુ છે આંતરિક અંકુશની સિસ્ટમમાં. પછી પ્રત્યેક આર્થિક વ્યવહારો ચોકસાઈપૂર્વક, સચ્ચાઈપૂર્વક અને તાત્કાલિક નોંધાય એવી વ્યવસ્થા કરવી, એ પણ અહીંયા એક હેતુ છે. અલગ અલગ વ્યક્તિ વચ્ચે કામની વહેંચણી હશે એટલે એ વ્યક્તિ પોતાનું કામ તરત જ કરી લેશે. એટલે કોઈ વ્યવહાર હશે એ ચોકસાઈપૂર્વક, વિધાઉટ એની એરર્સ ઓર મિસ્ટેક્સ,
તરત જ જે છે એ નોંધાઈ જશે અલગ અલગ બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં અને ચેક પણ થઈ જશે બીજી વ્યક્તિ દ્વારા, કે જેથી એમાં કોઈ ભૂલ પણ રહેશે નહીં. બીજું, હિસાબી પદ્ધતિ એવી રીતે ગોઠવવી કે જેથી હિસાબો ઝડપથી તૈયાર થઈ શકે. આંતરિક અંકુશની સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક કરવામાં આવે છે, અલોકેશન ઓફ વર્ક કરવામાં આવે છે. એનાથી શું થાય કે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે કાર્યની વહેંચણી થઈ જાય, અને જ્યારે કોઈ એક વ્યક્તિ પોતે આખું કાર્ય કરે એના બદલે જ્યારે ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક કરવામાં આવે અમોંગ ડિફરન્ટ એમ્પ્લોઈઝ, ત્યારે કામ જે છે એ ઝડપથી થાય. તો અહીંયા હિસાબો જે છે એ ઝડપથી તૈયાર થઈ શકે, એ પણ એક હેતુ છે, ઝડપથી અને સચ્ચાઈપૂર્વક. બીજું, કર્મચારીઓ ઉપર નૈતિક અંકુશ રાખવો. કર્મચારીને ખ્યાલ છે કે મેં કરેલું કાર્ય કોઈ અન્ય કર્મચારી દ્વારા તપાસવામાં આવશે, અને જો એમાં ભૂલ કે છેતરપિંડી હશે તો એ શોધાઈ જશે, ધ્યાનમાં આવી જશે, અને પછી હું જે છે એના માટે જવાબદાર ઠેરવવામાં મને આવશે. એટલે એવા સંજોગોમાં જે છે એ કર્મચારી શું કરશે? કર્મચારી પોતાનું કામ પૂરી નિષ્ઠાપૂર્વક અને સચ્ચાઈપૂર્વક અને પ્રમાણિકતાથી કરશે, કારણ કે એના ઉપર એક પ્રકારનો મોરલ કંટ્રોલ આવશે કે એનું કામ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા તપાસવામાં આવશે, અને જો કામ યોગ્ય નહીં હોય તો એને જવાબદાર ઠેરવવામાં આવશે. એટલે એક મોરલ રિસ્પોન્સિબિલિટી, મોરલ કંટ્રોલ એના ઉપર આવી જશે. બીજું, કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થવો. જ્યારે એક વ્યક્તિએ કરેલું કાર્ય અન્ય વ્યક્તિ ચકાસે એટલે એને ટાઈમ ટુ ટાઈમ અને સચ્ચાઈપૂર્વક, પરફેક્ટલી, ચોકસાઈપૂર્વક કામ પૂરું કરવું પડે. એટલે એની કર્મચારીની જે કાર્યક્ષમતા છે, જે એની કેપેબિલિટી છે, એમાં પણ વધારો થાય. બીજું કે મિલકતોની જાળવણી અને રક્ષણ કરવું. જ્યારે ઇન્ટરનલ કંટ્રોલની સિસ્ટમ અમલમાં હોય ત્યારે જે અસેટ્સ છે એ અસેટ્સનું પ્રોપર અલોકેશન થાય, એના ઉપર ઘસારાની જોગવાઈ થાય, એના જે ખર્ચા છે એ મૂડી કે મહેસૂલી ખર્ચ છે તો એનું પણ યોગ્ય રીતે જે છે એ પોસ્ટિંગ થાય, એ બધું ધ્યાન રાખવામાં આવે. મિલકતોની મૂલ્યાંકન અને ચકાસણી, વેલ્યુએશન એન્ડ વેરિફિકેશન પણ કરવામાં આવે. એટલે મિલકતોનું જે છે એ જાળવણી અને રક્ષણ થઈ શકે આંતરિક અંકુશની પદ્ધતિને અમલમાં મૂકવાથી. તો આ રીતે જે છે એ ઇન્ટરનલ કંટ્રોલના ઓબ્જેક્ટિવ્સ આ પ્રમાણેના છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અકાઉન્ટન્ટ્સના શબ્દોમાં જો આંતરિક અંકુશના હેતુની વાત કરીએ તો ધંધામાં રોકાયેલી મિલકતોનું રક્ષણ, હિસાબી માહિતીઓની ચોકસાઈ અને વિશ્વસનીયતા માટેની ખાતરી, સંચાલનની કાર્યક્ષમતા વધારવી, નિયત કરેલ વહીવટી નીતિનું પાલન થાય એવા પગલાં ભરવા વગેરે આંતરિક અંકુશના હેતુઓ દર્શાવી શકાય. એટલે જે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અકાઉન્ટન્ટ્સે જે ઓબ્જેક્ટિવ્સ કહેલા છે એ જ ઓબ્જેક્ટિવ્સ આપણે અહીંયા ટુ ધી પોઈન્ટ ડિસ્કસ કરેલા છે. તો અહીંયા આપણું આંતરિક અંકુશ અને એનો અર્થ, એની વ્યાખ્યા, એના આવશ્યક તત્વો અને એના હેતુઓ, એ ટોપિક જે છે એ પૂરો થાય છે. જો તમે એફએમનો ગૂગલ ક્લાસરૂમ જોઈન ન કર્યો હોય તો એ જોઈન કરી લેજો. કઈ રીતે જોઈન કરવાનો છે એની ઇન્ફોર્મેશન મેં તમને એફએમના લેક્ચરમાં એન્ડમાં જે છે એ આપેલી છે. તો ઇન્ફોર્મેશન આજના જ એફએમના લેક્ચરમાં એન્ડમાં આપેલી છે, એ જોઈ લેજો, ઇન્ફોર્મેશન સમજી લેજો, અને પછી એફએમનો ક્લાસરૂમ જોઈન કરી લેજો. અને પછી ઓડિટના ગૂગલ ક્લાસરૂમ જોઈન કરવા માટેની સૂચના મેં તમને ત્યાં એફએમના ક્લાસરૂમમાં મૂકેલી છે, એ પણ તમને જોવા મળશે, અને પછી તમે ઓડિટ ક્લાસરૂમ પણ જોઈન કરી શકશો. એટલે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હશે તમારી સાથે મારે શેર કરવી હશે તો એ હું ત્યાં જે છે એ શેર કરીશ. સો અહીંયા આપણું યુનિટ 2 ચેપ્ટર 3નો પહેલો ટોપિક આંતરિક અંકુશનો અર્થ અને એના હેતુઓ અને વ્યાખ્યા આ જે છે એ પૂરો થાય છે. થેન્ક યુ. જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય, યુ કેન રાઇટ મી ઓન dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.